આપ સૌ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. કાલે અધૂરી વાત રહી ગઈ એટલે આજે પૂરી કરવા આવ્યા કે વાત એવી હતી કે ગુસાઈજી મહારાજને એક જણે પૂછ્યું કે છે કે તમે ભક્તિ માર્ગના આચાર્ય છો તો તમે આ કેમ કરી રહ્યા છો કર્મકાંડ જેવું એમ. તો ગુસાઈજીએ બહુ સુંદર જવાબ આપ્યો કે ગુલાબ છે ને એ પુષ્પ એ એની આજુબાજુમાં ફરતા કાંટા ના રાખે ને તે ગુલાબને કોઈ ચોરી જાય. એટલે ભગવત ભાવનું જો સંરક્ષણ ના કરીએ ને તો પોતાના જીવનો બગાડ થાય. એટલે તમે કીધી વાત સાચી છે ભાવેશભાઈ કે વ્યભિચારીને ખબર નથી પડી કે આ વસ્તુ ખોટી કરી રહ્યા છે અમે. તો આ સાચું શું ને શું ખોટું. કોઈક છોકરી બહાર જતી હોય કે છોકરો એને કોઈ છોકરીને અડપડા કરે તો એને ખબર તો પડે ને કે આ વસ્તુ ખોટી થઈ રહી છે મારી જોડે. એ વાત સાચી છે, પણ જ્યારે એ પદ ઉપર બેઠેલા જે આચાર્યો હોય ને જે એ એવું કહે રહ્યા કે આ જ ભક્તિ માર્ગ છે, આ જ ભક્તિ છે, તો પછી છોકરી શું કરે? કોને કહેવા જાય મને કહો? એની મમ્મીને એણે કીધું, એની મમ્મી કે હા બેટા વાંધો નહીં કહે છે કે એવું ચાલ્યા કરે. પછી એની આજુબાજુમાં જે વૈષ્ણવ હતા એ પણ માં સંડોવાયેલા હતા. બીજું એ છોકરીએ જ્યારે એને થયું કે મમ્મી જોડે વાત, પપ્પાને તો કહી ના શકે એવું, અને મમ્મી જોડે વાત કરીને ત્યારે મમ્મીએ બી આવું જ કીધું. એ મમ્મી પણ અંગીકાર હતી સમજો એ મહારાજશ્રી જોડે. પછી છોકરીની વારી આવી એટલે છોકરીને એને બહુ વિચાર કર્યો અને એ ઓડિયો ક્લિપ 17 પડી છે અમારી જોડે કે એ છોકરીના 2 વાર લગ્ન કરાવી દીધા છે. આસિફભાઈ એ ક્લિપ મૂકેલી હતી વચ્ચે, અને આ 1.5 વર્ષ પહેલાંની જ વાત છે. એ ઓડિયો ક્લિપ તમે સાંભળશો ને ભાવેશભાઈ તો તમારું મગજ કામ નહીં કરે સમજો. એટલી હદે આ લોકો બીભત્સ વ્યભિચાર કરી રહ્યા છે. એ પદ ઉપર બેસનારા જ્યારે વ્યક્તિ, ઉચ્ચ કક્ષાએ બેઠેલાના વ્યક્તિ ભક્તિ માર્ગમાં હોય અને એ જે એવું કહી રહ્યા હોય કે આ જ માર્ગ, આ જ ભક્તિ છે, ત્યારે એ છોકરીઓ શું કરે? કોને કહેવા જાય? એને તો એવું જ થાય ને કે આ જ ભક્તિ છે કે જે આ મોટા કરી રહ્યા છે એને પ્રમાણે ચાલવું. સામે માર્ગમાં એવું જોઈએ ને જે મોટા જે માર્ગને અનુસરે એ પ્રમાણે બધા જાય છે. શેઠ પુરુષોત્તમ દાસને શું હતું કે મહાદેવજીએ કે કમસે કમ તમે ગામનો વ્યવહાર નથી રાખતા તો વૈષ્ણવનો વ્યવહાર તો રાખો, જય શ્રી કૃષ્ણ કહો. તો પુરુષોત્તમ દાસ શેઠ ત્યાં આગળ ગયા ને એની પાછળ બધા જોયું કે શેઠજી પણ જ્યાં મહાદેવજી ના જાય છે તો અમારે જવામાં શું વાંધો છે, એટલે બીજા બધા પણ ગયા. એટલે આ જ પરિસ્થિતિ છે માર્ગમાં અત્યારે કે જે છોકરીનું બ્રેન વોશ થઈ રહ્યું છે ને એ હદે કે ભાઈ એ ઉચ્ચ કક્ષાએ બેઠેલા જે મહારાજ સ્ત્રીઓ છે એ એવું જ કહી રહ્યા છે કે આ જ ભક્તિ છે. પેલા વિડીયોમાં પેલા કાકા કહેતા હતા તમે સખડી દોરો છો, આ સખડી ના કહેવાય કહે છે કે સખડીનો આખો પ્રકાર અલગ છે. ત્યારે શું સમજવું? કોણ સમજાવે એને કે આ વસ્તુ ખોટી છે? એને તો એવું જ લાગે ને. એ છોકરી ઓડિયો ક્લિપમાં બોલી રહી છે કે આ વસ્તુ ના હોય ભક્તિ માર્ગમાં, ત્યારે એને આજુબાજુવાળા વૈષ્ણવ જે ઉચ્ચ કક્ષાએ પહોંચેલા છે, સિદ્ધાંતો જાણે છે, તો એવું જ કહી રહ્યા છે કે આ જ ભક્તિ, આ ભક્તિ. વલ્લભને અંગીકાર થવું પડે, વલ્લભને અંગીકાર થવું પડે. ત્યારે એ છોકરી શું કરે? 17 ઓડિયો ક્લિપ પડી છે, તમે સાંભળશો ને તમારું મગજ ફાડી જશે. અને આટલું બધું સાંભળવા છતાં બી, આટલું બધું થવા છતાં બી મહાપુરુષના ચરણાવી પર દ્રઢ વિશ્વાસ રહે છે ને એ જ બહુ મોટી કૃપા છે અમારા ઉપર ભાવેશભાઈ, કે આવું બધું સાંભળતા થઈ વિચલિત થવાતું નથી. બાકી તો કારને એવું થાય કે આ માર્ગ જ ખોટો છે. અમે એવું નથી કીધું કે પુષ્ટિ માર્ગ ખોટો છે કે મહાપુરુષના સિદ્ધાંતો ખોટા છે. મહાપુરુષના સિદ્ધાંત એકદમ સરળ ને સરળ છે કે જો ગુસાઈજી કૃષ્ણલાલજી કહે છે ને આગે એસો કોઉ ન પ્રગટિત બહુરી ન પ્રગટિત નમો નમો શ્રી વલ્લભ પ્રભુ નમો નમો, કે આગળ કોઈ પ્રગટ થયું નથી ને ભવિષ્યમાં પ્રગટ થતો નહીં. ગુસાઈજી મહારાજ બી કહે છે ને કે બીજા બધા અવતારોને વિભૂતિ કહેવામાં આવે છે સમજો. વિભૂતિ એટલે અંશા અવતાર. જ્યારે સર્વોત્તમમાં શ્રી ગુસાઈજી મહાપ્રભુનું નામ વિભુ રાખ્યું છે, સ્વયં પ્રભુના મુખારવિંદ સ્વરૂપ મહાપ્રભુજી પ્રગટ થયા છે, તો પછી આ માર્ગમાં આ વસ્તુ કરવી એ બહુ જ ખોટી કહેવાય ને. ઉચ્ચ કક્ષાએ બેઠેલા જે કહી રહ્યા છે કે આ વસ્તુ ખોટી છે એટલે બોલવું પડે છે. બાકી તો બધાને નથી ખબર પડતી કે આ અલપડા કરે કે આ કરે, આ વસ્તુ ખોટી છે. એમ લૌકિકમાં બધાને ખબર હોય, પણ કઈ કક્ષા પર બેઠેલા લોકો કરી રહ્યા છે એ બહુ અગત્યનું છે ને. કે ભક્તિ માર્ગના આચાર્ય હોવા છતાં બી જીવોને એક તો કામ વાતા છોડવાનો પ્રયત્ન કરતા આવીએ, ભાઈ વિશ્વનો ત્યાગ કરવાનો પ્રયત્ન કરતા, અને આ વિશ્વને બળતર આપે તો ક્યાં જવું પછી? અને મેં તમારી જે યુટ્યુબ પર તમે જે એનો કોપી કટ કરીને જે મૂકેલું છે ને એમાં મેં સવારે લગભગ 5:45 વાગ્યાની આસપાસ તમને લખ્યું છે બી ખરું કે મારે એવું તો લાઈવ ડિબેટ કરો મારી સાથે. પણ ચલો મારી જોડે નહીં જ કરવી બરાબર. એક 26 વર્ષનો છોકરો છે હર્ષ મહેતા, હેત મહેતા બરાબર, અમારા ગ્રુપમાં જે મારો સારો મિત્ર છે, એ મહાપ્રભુજીના સિદ્ધાંતો પર તમે એટલું સરસ કહે છે કે ઘણીવાર છે ને મને એની જોડે શીખવા મળે છે. આટલા નાના છોકરા જોડે
સમજો 26 વર્ષનો છોકરો 26-27 વર્ષનો છોકરો છે, એની જોડે ડિબેટ કરો. લાઈવ ના હોય તો તમે ફોનથી વાત કરો તો ખબર પડે. એટલે મહાપ્રભુજીમાં સિદ્ધાંતોનું પુષ્ટિ માર્ગનું રક્ષણ કરવું એ સર્વ વૈષ્ણવની જવાબદારી છે. સમજો કે ખોટું આ માર્ગમાં દૂષણ ના ફેલાય એટલા માટે અમે કામ કરી રહ્યા હતા આશીષભાઈ. અને આના વિડીયોથી કંઈક બીભત્સ વિડીયો ફેલાતા નથી. સમજો બીભત્સ વિડીયો કોને કહેવાય? પેલા બેને જે કીધું કે કામ વાસની જાગૃતિ કરે, કામ વાસનાની ઉત્તેજના આપે. આમાં કયા કામ વાસનાની ઉત્તેજના આપે? તમે કોઈ વિડીયો એવો જો તમને કામ વાસનાની ઉત્તેજના લાગે, એમાં તમને શું લાગ્યું કે ઉત્તેજના થઈ તમને કામ વાસનાની? એ વસ્તુ તો ખોટી છે ને. તમે આટલો સરસ સત્સંગ કરીને બધા વૈષ્ણવને સમજાવી રહ્યા છો, બરાબર છે, તો બધા માર્ગની પરિસ્થિતિ શું છે અત્યારે ખબર છે? સૌથી ખરાબમાં ખરાબ કે આપણે છે ને મહાપ્રભુના સિદ્ધાંતોને સમજાવવા માટે એકબીજા જોડે જ ઝઘડી રહ્યા છે. આપણે બધા માયાવાદીઓ થઈ ગયા છે. મહાપ્રભુજી માયાવાદીઓનું ખંડન કર્યું તો આપણે પોતાની જ વાત સાચી કરવામાં મથી રહ્યા છે કે મારી વાત સાચી, આશિષભાઈની વાત સાચી, ભાવેશભાઈની વાત સાચી. પણ કોઈ મહાપ્રભુને અમે બધા એવું જ કરે, મહાપ્રભુના સિદ્ધાંતો જ સાચા. બધા ભેગા થઈને વૈષ્ણવના પર ચર્ચા કરો. તમને એવું ડાઉટ લાગતો તો આશિષભાઈને ફોન કરો કે ભાઈ આ વસ્તુ ખોટી રહી થઈ છે, બરાબર છે, કે તમે જો એમને નિકાલ આવે પછી એમને તમે બહાર લાવીને આ વસ્તુ કરવી એ બધું યોગ્ય વસ્તુ નથી મારા દ્રષ્ટિએ. બાકી તો તમારે આટલું સરસ સમજાઈ રહ્યા છો તમે તમારા સત્સંગમાં, તો તમારે બહાર આવીને મારા શ્રીઓને પણ તમારો કોન્ટેક્ટમાં હોય તો કહેવું પડે કે એના પર ખુલ્લે થઈને બોલો કે જે જીવો બચે, કે જે અંદર ગયેલા છે. તમે નહીં માનો એટલી બધી ગંદકી ફેલાઈ ગઈ છે ભાવેશભાઈ. તમે ઘણા વૈષ્ણવોને એવું સાંભળવામાં આવ્યું હતું કે જ્યારે અહીંયા આગળ કારેલીબાગ, કારેલીબાગના એક વૈષ્ણવ હતા, એ જ્યારે ઘડી ગયા હતા ત્યારે એની જોડે એટલું ખરાબ વર્તન કર્યું ત્યારે એ પાછી એને ઘરે બોલી ના શકી એ બેન, અને એણે બંધ કર્યું જવાનું. અને આશીષભાઈના વિડીયો સાંભળીને કેટલાય વૈષ્ણવો, તમે બોમ્બેના, મારા નામ નથી દેવું, વૈષ્ણવ છે એક બેન, એને પોતાની આપવીતી સૌથી પહેલાં ચાલુ કરી હતી. એટલે જે વસ્તુ ખોટી છે એના ઉપર થોડીક ચર્ચા કરવી જોઈએ કે કયા પદ ઉપર બેઠેલા લોકો આ વ્યભિચાર કરી રહ્યા છે કે જે જીવોને ખબર જ નથી રહી. ને અમે ઘણા ટાઈમથી આના વિશે તો બોલવાનું જ બંધ કરી દીધું. કોના માટે બોલવાનું? વૈષ્ણવ સમાજને એના પર પડી ના હોય તો આપણે બોલવીને શું કામ છે? નહીં, નેગેટિવ ઇમ્પેક્ટ જલ્દી બધાને કેપ્ચર કરી લે છે. આ વસ્તુ નેગેટિવ જ થઈ જાય છે. સત્સંગ કોઈને કરવો નથી, વાત સાચી છે કે ભાઈ ગ્રંથો ભણવા નથી, આ નથી ભણવું, કે આવું નેગેટિવ આવે તો તરત ઇફેક્ટ કરીને જોઈ લેવું છે, એ વસ્તુ તદ્દન ખોટી રહી છે માર્ગમાં. એટલે મારે તો એવું કહેવું છે કે જે વસ્તુ પર જે વ્યભિચાર કરી રહ્યા છે, કયા લેવલ પર કરી રહ્યા અને ભક્તિ કરી રહ્યા છે ને, એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. તમે એમને જે પણ નોર્મલ કહેવું જોઈએ કે ભાઈ કોઈ પણ વૈષ્ણવ કે કોઈ આ કહે છે કે મહારાજશ્રી કહે છે કે કોઈ વૈષ્ણવ કહે છે આ તદ્દન ખોટું છે, તમારે એમને એવું કહેવું જોઈએ. એ બેને એવું કીધું કે આશીષભાઈના વિડીયો સાંભળવા જોઈએ કે નહીં, બરાબર છે, કે તમે થોડુંક સાંભળ્યું હશે તો જ તમે બોલતા હશો ને કે માર્ગમાં વ્યભિચાર ફેલાય છે. હું મારા ગુરુદેવને પ્રશ્ન પૂછતું ઘણું બધું સારું ફાવતું હતું અમને, પણ સડનલી આના ઉપર બોલવાનું ચાલુ કર્યું એટલે તદ્દન સામે જોવાની વાતે નથી થઈ, સમજો. બાકી આપણે તો કેવું છે કે આપણા ગુરુદેવ જેણે બ્રહ્મ સંબંધ આપ્યા છે, જેના દ્વારા બ્રહ્મ સંબંધ થયા છે, એનું એક ઋણ હોય માથા ઉપર. મેં મારા મિત્ર જોડે વાત કરી હતી કે ગુરુનું પણ ઋણ હોય. હું તો મારું જીવનનું, ચલો આ ટૉપિક ઉપર મારા જે બ્રહ્મ સંબંધ આપના ગુરુદેવ છે એમણે આ ટૉપિક પર ચર્ચા ખાલી ફોન ઉપર મને કરવા માંગે ને તો આ જીવનનું સેવાનું ફળ એમના ચરણમાં આપી દઉં. કોઈને વાત બી ના કરું કે શું છે શું નહીં, પણ એ કોઈ સાંભળવા તૈયાર નથી કે આ વસ્તુ ખોટી છે કે નહીં. કારણ કે સમજો કે પુષ્ટિ માર્ગનું ફેરવાનું ફળ સેવા જ છે, બરાબર. આમાં નથી કીર્તન આવડતા, નથી શૃંગાર આવડતા, નથી સામગ્રી આવડતી, કોઈ રીતે ઉત્તમ નથી. પ્રભુ ઉત્તમ વસ્તુના ભોગતા છે. દયારામભાઈ કહે છે ને કે ના જાણે વાલે મારામાં શું દીઠું. એટલે કઈ વસ્તુ તો છે નહીં આવડત કે પ્રભુને રાજી રાખી શકીએ, પણ એટલું તો કરી શકીએ કે માર્ગનું રક્ષણ કરે તો કરી શકીએ ને, આશરે ધર રાખીને. પછી એકબીજા ઉપર છાંટા ઉડાડવા અને એ આ મારો સિદ્ધાંત સાચો, હું સાચો, તમે સાચા, પેલા સાચા, એ બધી વસ્તુ ખોટી. મહાપ્રભુના સિદ્ધાંત સાચા ને. હવેલીમાં જાય એનો વાંધો નથી, સમજો. હું હવેલીનો વિરોધ નથી કરતો, કારણ કે પહેલાંના સમયમાં કેવું હતું કે જ્યારે કોઈ વૈષ્ણવ હતા એમને કેવું થતું હતું કે ભાઈ પોતે ઘરમાં કઈ સેવા પ્રકાર શીખવાડો, શું શીખવાડવું ખબર નથી પડતી. મંદિરમાં જાય હવેલીમાં અને જુએ કે આજે આ પીછવાય છે, આ શૃંગાર કરે છે, પોતાના ઘરે આવીને એ રીતે કરે.
મહાપ્રભુના સમયમાં આ જ હતું ને કે મહાપ્રભુજી વૈષ્ણવને સેવા પ્રકાર શીખવાડતા, પોતાની જોડે રાખતા હતા, પણ 6 મહિના 8 મહિના પછી શું કે તું તારા ઘરે જઈને ભગવત સેવા કર. દરેકને એવું જ કીધું છે ને. તો આજે મહાપ્રભુ, હું તો કહું વલ્લભના બાળકો ગામે ગામની શેરી હવેલી બાંધી દે, કશો વાંધો નથી. પણ હવેલી આ નવા વૈષ્ણવ આવે છે જે શીખે છે કે ભાઈ આ રીતે પ્રભુના સેવા શૃંગાર થાય, બધું થાય બરાબર, થોડો ક્રમ જાણે, હવે તમે તમારા ઘરે સેવા કરો, અહીં આવવાની જરૂર નથી. બરાબર છે. આ રીતની તો વાતચીત થાય ને મહારાજશ્રીને, પણ એ લોકોને કરવું જ નથી. અહીંયા જ સેવા કરો એવું કહી રહ્યા છે. તમે સમજો, જ્યારે કોઈક તમે નવું કપલ પરણેલું હોય અને કોઈકને ત્યાં બાળક થયું હોય તેને રમાડવા જાય, બરાબર છે, તે રમાડવા જાય ને તો કોઈ માતાને એવું થાય કે ભાઈ મારે ત્યાં બી નવું કપલ હોય તો કે એને એવું થાય કે મારે ત્યાં આગળ ક્યારે છોકરું આવશે, બરાબર છે, એવું થાય. તો આજુબાજુવાળા શું કહો, તમે ક્યારે પ્લાનિંગ કરો છો બીજા બેબીનું, તમે બેબીનું પર ક્યારે પ્લાનિંગ કરો છો, એવું કહે ને, બરાબર છે. તો એવું આ જ વસ્તુ છે. પેલા કે મને ના ફાવે, હજી ઉંમર નાની છે, કે તમે રાખો, ધીમે ધીમે ફાઈ જશે. એમ પ્રભુમાં વલ્લભપુરના બાળકો એવું દૂધી તરીકે કામ કરે કે ભાઈ તું છે અહીંયા આગળ આવું છું, બીજાના છોકરાને કેટલા સુધી રમાડીશ? આપણે કોઈ પારકા છોકરાને કેટલા દિવસ રમાડવા જઈ શકીએ? કહો. વાત્સલ્ય ભાવ દરેકનામાં જાગે, હું હોઉં કે પુરુષ હોય કે સ્ત્રી હોય, દરેકનામાં વાત્સલ્ય ભાવ જાગે નાના છોકરાને જોઈને. પણ આપણે ક્યાં સુધી લાડ લડાઈશું એના છોકરાને? પોતાના છોકરાને ક્યારે લાડ લડાઈશું? જ્યારે થાય ત્યારે ને એ રીતે મહારાજશ્રી પણ એવું કહેવું જોઈએ ને કે ભાઈ તમે અહીંયા આગળ મંદિરમાં આવો છો, બધી વાત સાચી, હવે તમે સેવા પ્રકાર જાણી લીધો, હવે તમે તમારા ઘરે જઈને સેવા કરો, કંઈ પ્રશ્ન હોય તો પૂછજો, એવું તો કહેવું જોઈએ ને. અત્યારની પરિસ્થિતિ શું છે, હવેલીમાં દર્શન કરવા આવજો, હવે જાય, અરે જાઓ ને, હવેલીનો વિરોધ નથી કરતો કે ભાઈ જાય વાંધો નહીં. ત્યાં જે ખોટું કામ થઈ રહી છે એનો વિરોધ કરી રહ્યો છે કે તમે ગામે ગામ બધી હવેલીઓ બની ગઈ હોય તો કે બારે ઘડી મહારાષ્ટ્ર અહીંયા મુકામ કરવા નથી આવવાના, કોકવાર આવે કોકવાર ના આવે. પણ ત્યાં આગળ જઈને અત્યારે તો યુટ્યુબ ને એના ઉપર તો ઘણું બધું તમને સાહિત્ય મળી જાય છે કે શું શૃંગાર ન કરવા. આથી 15 વર્ષ પહેલાં 20 વર્ષ પહેલાં તો અવેલેબલ નહોતું, એટલે લોકો હવેલીમાં જઈને જોવે કે ભાઈ આજે આ ઠાકોરજીને આ ધર્યું છે તો હું કાલે આજે મારા પ્રભુના આ શૃંગાર કરું, આ કરું. એ બરાબર છે કે તમે જોયેલું નથી, ખબર પડતી ત્યાં સુધી બરાબર. તો પછી શું કરવાનું? ઘરે બેસીને ભગવત સેવા જ કરવાની છે ને. એટલે આ મહારાજશ્રી બી એવું કહ્યું છે ને, તમે અહીંયા આગળ આવો છો વાંધો નહીં, તમે જોઈ લીધો, તમે તમારા ઘરે જઈને સેવા કરો, એવું તો કોઈને કહેવું નથી. અને જે આચાર્ય પદે બેઠેલા છે એ જ એવું કહી રહ્યા છે. મહાપ્રભુના સમયમાં મહાપ્રભુજી ગોસાઈજી પોતાના અમુક જ નિજ સેવકોને જોડે રાખતા હતા. કહેતા હતા ને કે તું મારા જોડે રહે, તો મહાપ્રભુજી કે આ મારો સ્વભાવ જાણે છે કે તું તારા ઘરે રહીને સેવા કર. છેલ્લે 1 વર્ષ પોતાની જોડે રાખતા, સેવા પ્રકાર શીખવાડતા હતા, પછી પાછા ઘેર તું તારે ત્યાં જ બિરાજું છું એવું જ માનજે ને ઘરે જઈને સેવા કર, બધો પ્રકાર શીખી. એટલે ભાવ સ્થિર રહે, સમજો. એટલે બધું અઘરું છે કે અત્યારના સમયમાં ભગવત ભાવ રાખી, એક સરખો રાખીને જીવન સુધી સેવા કરવી. ને આ તો હું તો કહું, આશીષભાઈ જે કામ કરી રહ્યા છે ને કોઈ ના કરી શકે. આજે એમના પણ બૈરા છોકરા છે, સમજો. કાલે ઉઠીને એમનો છોકરો મોટો થાય તો કોઈ છોકરી આપતા 10 વાર વિચાર કરે, અમારા છોકરી થાય છોકરા આપતા 10 વાર વિચાર કરે અમને છોકરીઓને, અમારા કુટુંબમાં, કે આ લોકો તો નેગેટિવ ઇમ્પેક્ટ ફેલાવી રહ્યા છે. કેમ? અમને અમારા ફેમિલી નથી પડેલી, આશીષભાઈને નથી પડી. હું તો આટલા ટાઈમે આવ્યો બોલવા માટે, બાકી મેં બોલવાનું બંધ કરી દીધું છે, કારણ કે વૈષ્ણવ સમાજ જ નથી પડેલી. એવા કિસ્સાઓ છે, કેટલાય વૈષ્ણવના ફોન આવતા હતા. મેં આશીષભાઈને બી ઓડિયો ક્લિપ મોકલે, બેન રડે, એમની છોકરીઓ થઈ જાય ને કે એમની છોકરી તો એટલી સીધી કે જાણે બહાર ના નીકળે, એટલી બધી સીધી. તો એની જોડે આવું થયું ને કોઈને સપનામાં ખ્યાલ ના આવે. એવી બેન રડીને આપવીથી પોતાની કીધેલી છે. એટલા માટે બોલવું પડે છે. આશીષભાઈ એમના બૈરા છોકરા નહીં બોલતા હોય કે એમના મા બાપને નહીં થતું હોય કે ભાઈ આ બધું ખોટું થઈ રહ્યું છે, અમારા ફેમિલી પર અસર પડે, કેમ બોલી રહ્યા છે? મારું રક્ષણ કરવા માટે ને. બાકી સત્સંગ તો તમે કરી તો સારો કરી શકો છો. સત્સંગ કરવાથી શું તમારું નભાવા થાય? 10 જગ્યા જો તો અહીંયા આવો પ્રસાદ લેવા, અહીંયા પ્રસાદ લેવા આવે, એટલું આ આગતા વાગતા કરે તમારી ને. આવા અમારા લોકોની શું કરે? બજાવે જ ને. એ 17 ઓડિયો ક્લિપ સાંભળો, મગજ કામ થઈ જશે તમારું. એટલું બધું એન્જર પેલી છોકરી જોડે થયેલું છે, એ બહાર તો પાડ્યું નહીં. હવે પાડીએ તો હવા ટાઈટ થઈ જાય આ લોકોની. એટલી બધી બીભત્સ વાતો કરી રહ્યા છે કે તેને તમારે કલ્પના બી ના હોય. એમાં તો નહીં, અમને કેટલા વર્ષોથી ખબર છે, પણ આટલા બધા વૈષ્ણવ જોડ થયું ને તારે આશીષભાઈ બહાર લાયા. એમને કોઈ ઘેર બીક નહીં લાગતી. આશીષભાઈને બીક તો બાજુ પરની વસ્તુ છે કે એમના ઘરવાળા કે છોકરો બહાર જતો હોય તો તમે ચિંતા નહીં થતી આશીષભાઈની, તમારા છોકરાને કશું ના થાય, આના ના થાય. તો એ કેમ કરી રહ્યા? વૈષ્ણવ માટે કરી રહ્યા છે કે આત્માનો સંબંધ છે ને વૈષ્ણવ જોડે, સમજો. બાકી સગાવાલા હોય તો શું કર્યું? તેલમાં ગયું, એકવાર સમજાય મૂકી દીધું. વૈષ્ણવ જોડે આત્માનો સંબંધ છે ને એકબીજાનો.
એટલે તમે સમજો આશીષભાઈ કે અરે ભાવેશભાઈ કે અમે ખોટું એ આશીષભાઈ કરી નથી રહ્યા કે જેનાથી એમને કામ વાતના ઉત્પન્ન થાય. કોઈ સેક્સ્યુઅલ વાતો કરતા હોય કે એવું કરતા હોય કે જેનાથી જોઈને તમને એવું કામ વાતના ઉત્પન્ન થાય તો વસ્તુ અલગ છે. જે પદ ઉપર બેઠેલા જે આચાર્યો છે એ જ કહી રહ્યા છે કે આ જ ભક્તિ છે, તો બીજા કરે શું? નવો વૈષ્ણવ આવે કરે તો એને તો એવું મજા જ આવે ને યાર. સમજો આ વાંદરાને દારૂ પીડાવે પછી જો કેવું કૂદે છે, એ જ વસ્તુ થાય. પછી એક તો હોય જ કામ વાસના અંદર શરીરમાં, પછી દારૂ પીવડાવો આવું કહીને એ 4 ગણું કૂદે, કઈ જણ ઊભું રહે. એટલે મારું કહેવાનું આટલું જ હતું કે જે પદ ઉપર બેઠેલા જે આચાર્યો છે ને એ જ કહી રહ્યા છે. બીજું બધું તો બહાર કોઈ જતું હોય તો એને અપડા કરે તો એને ખબર પડે કે આ વસ્તુ ખોટી થઈ રહી છે. એટલે તો બુદ્ધિ ઉપરવાળાએ આપેલી જ હોય. સમજો, નાનું બાળક હોય કે મોટા હોય, પછી ધર્મધુરંધો કહેવાય પોતાની જાતને કરી રહ્યા છે ને એ લોકો એવું કરી રહ્યા છે. એટલે એટલું જ કહેવું હતું ભાવેશભાઈ કે કાલની વાત અધૂરી રહી ગઈ હતી. આજે રાતના 9 વાગી ગયા તમારા ઓફિસમાં, પણ આજે થોડો સમય કાઢીને કામ વાત કરી લીધી છે. એટલે જે કામ કરી રહ્યા છો તમે પણ સુંદર કામ કરી રહ્યા છો કે સંગ કરે, વૈષ્ણવનો સત્સંગ કરાવો, સારું એવું છે. પણ આ વસ્તુ મને યોગ્ય નથી લાગી. એટલે હું આનું થોડુંક મને 2-3 વાર થયું, કારણ કે આશીષભાઈને હું મારા મોટાભાઈ જેવું ગણું છું કે કેવું કે આટલું કામ કરી રહ્યા છે નિસ્વાર્થ ભાવે, અને પછી એમના ઉપર આંગળી આવે છે ને એટલે પછી હું બોલું છું. બાકી ઘણા ટાઈમથી અમે આશીષભાઈને વિડીયો બનાવતા જ નથી, નોર્મલ ચર્ચા જ કરી રહ્યા છે. પણ તમે જે પ્લેટફોર્મ પર મૂક્યું ને કીધું, વાતચીત થઈને ફરી કાલે બી તમારા જે ક્લિપ કાપીને તમે મૂકેલું છે તમારા વિડીયો ઉપર, ચેનલ ઉપર, એ પણ મેં સાંભળ્યું. અને હું કહું છું ને કે હેત મહેતા જોડે તમે એકવાર એની જોડે ખાલી ચર્ચા કરજો, ખાલી ફોન ઉપર. ના હોય તો નંબર અમને આપીશું તમને. એ છોકરો મહાપુરુષના સિદ્ધાંત એટલી સરસ રીતે સમજાવે છે કે મને એની જોડે શીખવા મળે છે. કે એવું નથી હોતું કે નાના વૈષ્ણવ કે મોટા વર્ષ, મારી 13 વર્ષ નાનો છોકરો છે તો એ મને એની જોડે ઘણું શીખવા મળે છે. એટલે આપણામાં તો એવું છે જ નહીં કે નામધારી વૈષ્ણવ હોય કે આધારી વૈષ્ણવ હોય એની જોડે આપણને શીખવા ના મળે. એકવાર મારા માસી હતા, એ એમને કેવું છે કે દૂધઘર સુધીની પહોંચે છે સેવા. તો મારા ઘરે રહેવા હતા આજથી લગભગ 6-7 વર્ષ પહેલાંની વાત. જ્યારે પૂરણપુરી ઠાકોરજીને આરોગાઈ હતી ને, તો મને એવું કીધું કે દીક્ષન કે આમાં છે ને આપણે પૂરણપુરી કરીએ એમાં ઘી તો આપણે કરીએ જ છું ઉપર, પણ એક કટોરી ઘીની મૂકી, જેથી કરીને ઠાકોરજીને છે ને આરોગતા ખૂંચે નહીં કે પૂરણપુરી અંદર કરે. હું કહે હા માસી, વાત સાચી છે તમારી, શીખવા મળ્યું ને મને. છો ને એ નાની સરખી સેવા કરે છે, પણ એમની જોડે શીખવા મળ્યું ને. એટલે આ વસ્તુ એવી છે કે કોકને કોઈ નામધારી વૈષ્ણવ હોય કે બ્રહ્મ સંબંધી વૈષ્ણવ, આશ્રય દરેકને રાખવાનો. આપણી એવી નથી, આપણી ભક્તિ હોય ને એમાં આપણો અહંકાર વધી રહ્યો હોય, ચિંતા નથી આવતી. પ્રશ્ન આ છે, બીજું કંઈ નહીં. આપ સૌ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ કહીએ.